મેઇનલી કહેવાશે કે આજના ન્યૂઝપેપરમાં જે પણ વિગતો હોય એ પોતે આરામથી વાંચીને લખવી જોઈએ કે આખું આંદોલન શું હતું. એકદમ કરંટમાં ગણાય. જન્મજયંતિ ક્યાં ભારત સરકાર ઉજવી રહી છે, ગુજરાત સરકાર ક્યાં ઉજવી રહી છે. ઓકે, બીજો મુદ્દો કે બધું કરંટ સાથે લિંક કરીને યાદ રાખવાનું છે કે આદિવાસીઓ માટે મેઇનલી હાલમાં કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે, યોજનાઓની વિશેષ લાક્ષણિકતા કઈ છે. પીએમ જન મન યોજના ચાલી રહી છે, વન બંધુ કલ્યાણ યોજના ચાલી રહી છે કેન્દ્રમાં પણ. ત્રીજું ચાલી રહ્યું છે આ ધરતી આબા, ઓકે, મેન ઓફ અર્થ ધરતી આબા બિરસા મુંડા ગ્રામ ઉત્કર્ષ યોજના. અને બંધારણમાં આજે આપણે ભણ્યા કે આદિવાસીઓને લઈને શું નક્કી થયું હતું. બરાબર છે. 2 શેડ્યુલ બતાવી. ભાગ 10 આર્ટિકલ 244 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલો ભાગ આપણે ભણાવ્યો, ભાગ 10. સાથે જ આદિવાસીઓને લગતા 2 મુખ્ય મુદ્દાઓ જે કાનૂનો છે 10 વર્ષના ગેપ પર, ઓકે, 1996 પૈસા, 2006 FRA, એ આપણે ખતમ કર્યું. અને આખો નક્સલવાદનો મુદ્દો, અગર થોડું મીન્સની પણ હું છેલ્લે છેલ્લે ચર્ચા કરી નાખું તો આખો નક્સલવાદનો મુદ્દો પણ આની સાથે જ જોડાયેલો છે. જેમ કે પહેલા તો નક્સલવાદ છે એ ભારતમાં મુખ્યત્વે શબ્દ જ કઈ રીતે બન્યો છે. નક્સલવાદ એટલે શું છે? માઓવાદ. બરાબર છે. આપણે જોયું હતું કે ચાઇના જે રીતે બન્યું છે માઓ ત્સે તુંગ દ્વારા, એ જ વસ્તુ છે નક્સલવાદ. પણ ભારતમાં માઓવાદ શબ્દ તમે યુઝ કરો તો શું થાય? એવું લાગે કે હજી પણ ભારતમાં ચાઇનાનું ડોમિનન્સ છે. આજથી લગભગ 60-62 વર્ષ પહેલા એક વેસ્ટ બેંગોલના જલપાઈગુડી જિલ્લાના નક્સલબારી ગામમાં બિમલ કિસાન નામના વ્યક્તિ કોર્ટમાંથી લેન્ડ રાઇટ લઈને આવ્યા, જમીનનો હક લઈને આવ્યા. ઓકે, આપણો અનુસૂચિ 9નો મુદ્દો પણ અહીંયા જોડાયેલો છે. લેન્ડ રાઇટ લઈને આવ્યા કે જમીનદારના બદલે એક ખેત મજૂર હતા, ભૂમિહીન મજૂર હતા, અને એને મળશે આ જમીન. અને ત્યાંના જમીનદારોએ મારી નાખ્યા આ બિમલ કિસાનને અને આંદોલન શરૂ થયું ખેત મજૂર લેન્ડલેસ લેબર વર્સિસ લેન્ડલોર્ડ જમીનદાર. અને નક્સલબારી ગામથી શરૂ થયું એટલે નામ પડ્યું નક્સલવાદ. ચારુ મજુમદાર, કનુ સાન્યાલ વગેરે બહુ જ નક્સલવાદી આંદોલનના કદાવર નેતાઓ હતા. જંગલ સંથાલ પણ હતા એક નેતા. ધીરે ધીરે આ મુદ્દો શું છે? આમ તો લેન્ડ ઓનરશિપનો છે, ઓકે, જમીનના સ્વામિત્વનો છે. કે જમીનદારની જમીન ગણાશે કે જમીન વિહોણા મજૂરોની. ધીરે ધીરે ભારતમાં આ મુદ્દો આદિવાસીઓને વધારે આકર્ષિત કરી ગયો. બરાબર છે. આદિવાસીઓની પણ એ વખતે જંગલની જમીન જઈ રહી હતી જે તે પ્રોજેક્ટના લીધે. મેઇન જેમ કે એ કેવું છે કે જો સરકારનો પણ દરેક જગ્યાએ વાંક નથી હોતો, પોલિસી લેવલે તો નથી હોતો, ઇમ્પ્લિમેન્ટેશન લેવલે હોય તો અલગ છે. કેમ આદિવાસીઓના જંગલો સાફ કરવા પડશે? કોઈને 2 મિનિટ વીજળી વગર નથી ચાલતું. વીજળી ક્યાંથી આવે છે? થર્મલ પાવર પ્લાન્ટ. કોલસો ભારતનો બધો જ જંગલો નીચે છુપાયેલો છે. પછી આવે છે થર્મલ પાવર પ્લાન્ટ, પછી હાઇડલ પાવર પ્લાન્ટ, જળ વિદ્યુત મથકો. મોટા ડેમ બનાવવા માટે પણ ઘણા બધા જંગલો જળમગ્ન થઈ જાય છે. લોકોને વીજળી જોઈએ છે પણ એ આવે છે એની પાછળના મુદ્દા છે થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કોઈને નથી ગમતા પોતાના વિસ્તારમાં. ઓકે, ગુજરાતમાં અમેરિકાની કંપની મીઠી વીરડી ભાવનગરમાં વેસ્ટિંગ હાઉસ કુપર કંપની બનાવવાની હતી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ભાવનગરના લોકોએ વિરોધ કર્યો, કેન્સલ થઈ ગયો. તો બધાને વીજળી જોઈએ છે, ડેવલપમેન્ટ બધાને જોઈએ છે, પણ આખો મુદ્દો શું છે? ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ, ડેવલપમેન્ટ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, વિકાસ વર્સિસ વિસ્થાપન. આદિવાસીઓનું માનવું હતું કે નક્સલવાદનું આંદોલન આદિવાસી વિસ્તારમાં કેમ પહોંચ્યું એની થોડી હું ચર્ચા કરી રહ્યો છું. કે
ઓકે, ભારતની આમ એટલે આપણે થોડી ચર્ચા કરી રહ્યા છે કે આંતરિક સુરક્ષા, ઇન્ટરનલ સિક્યુરિટી ના જે મુખ્ય 3 મુદ્દા કહેવાય એમાંથી એક છે નક્સલવાદ અથવા આમ માઓવાદ. બીજો કયો છે? આતંકવાદ. બરાબર છે, ખૂબ ગંભીર મુદ્દો. બરાબર, હમણાંની ઘટના તો દેખાડે છે કે ડોક્ટર થયેલા વ્યક્તિઓ પણ અહીંયા સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા છે. અને ત્રીજો અલગાવવાદ, સેપરેટિઝમ. હવે મેઇન 3 પ્રશ્ન કહેવાય ભારતના આંતરિક સુરક્ષાના. અને એટલે થોડી નક્સલવાદની હું ચર્ચા કરી રહ્યો છું કે મુદ્દો સ્ટાર્ટ થયો તો ચાઇનાની જેમ માઓ ઝેડોંગ, માઓ ત્સે-તુંગ લેન્ડ ઓનરશિપના મુદ્દા ઉપર, પણ પછી ટ્રાઇબલ્સમાં એ વધારે એટલે પહોંચી ગયો કારણ કે ટ્રાઇબલ્સનું પણ કહેવું હતું કે અમે જે રીતે જમીન, જળ, જાનવર, જંગલો આની સાથે તાદાત્મ્ય કરીને જે રીતે જીવન જીવી રહ્યા છે એ જીવન સરકારના પ્રોજેક્ટોના લીધે બદલાઈ રહ્યું છે. બરાબર છે, સરકાર કહે છે ડેવલપમેન્ટ કરવાનું છે, પણ અમારું તો ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું છે. ઓકે, વિકાસ કોનો થઈ રહ્યો છે એ ખબર નથી, પણ અમારું થઈ રહ્યું છે વિસ્થાપન. બરાબર છે, ડેવલપમેન્ટ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ. જેમ કે એનસીઆરટીમાં એક્ઝામ્પલ આપ્યું છે ગોવિંદ વલ્લભ પંત સાગરનું. ખૂબ મહત્વનું છે આ મુદ્દાને સમજવા માટે. પહેલા તો એકદમ ઇઝી એમસીક્યુ, કેટલી વાર પૂછાયેલો, ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ નદી પર આવેલું છે? રિહંદ નદી પર. બીજો બહુ જ પૂછાતો એમસીક્યુ કે ગોવિંદ વલ્લભ પંત સાગર નીચેનામાંથી કયા રાજ્ય સાથે સીમા ધરાવતો નથી? બરાબર, 3 રાજ્યો સાથે સીમા ધરાવે છે. ઘરે જઈને જ્યોગ્રાફીમાં જોઈને લોકેશન પણ જોઈ લો. ઓકે, ગોવિંદ વલ્લભ પંત સાગર. ટ્રાઇબલ્સનું એવું કહેવું છે કે જ્યારે ડેમ બનાવવાનો હોય એ વખતે સરકાર એવું આશ્વાસન આપે છે કે અગર ડેમ બનશે તો તમારું ડેવલપમેન્ટ થશે. પહેલું શું મળશે? પીવાનું પાણી મળશે, કારણ કે ભારતની સૌથી મોટી સમસ્યા છે જળજન્ય રોગો. બરાબર, વોટર બોર્ન ડિસીઝીસ. સૌથી વધારે રોગ શેનાથી થાય છે? ખરાબ પાણીથી. શુદ્ધ પાણી મળશે. બીજું, ભારતમાં લોકો વર્ષા આધારિત કૃષિ કરતા હોય છે, એના બદલે ડેમ બનશે, સિંચાઈનું પાણી મળશે, ઇરિગેશન માટે વોટર મળશે. ત્રીજું, ડેમ બનશે, વિસ્તારમાં ઉદ્યોગો આવશે અને બધાને રોજગાર મળશે. તો ટ્રાઇબલ્સનું કહેવું છે કે જ્યારે પણ પ્રોજેક્ટ આવવાનો હોય ત્યારે ડેવલપમેન્ટનું આખું આ અલગ પ્રકારની ક્રોનોલોજી હોય છે. એકવાર પ્રોજેક્ટ બની જાય પછી સમસ્યા થાય છે. એમનું કહેવું છે કે અમારું શું થાય છે? વિસ્થાપન. અમને રોજગાર બી નથી મળતો અને પાછું અમારે અમારો વિસ્તાર બી ગુમાવવો પડે છે. અને ઘણીવાર સરકારની પ્રાયોરિટી બદલાઈ જાય છે. ડેમ બન્યા બાદ શું થશે? મોટા ઉદ્યોગો આવશે, એ બધું પાણી ખેંચી લેશે, મોટા ખેડૂતો બધું ખેંચી લેશે અને જે વધેલું પાણી છે એ નાના ખેડૂતો અને ગરીબ લોકો માટે મળે છે. બરાબર, એકદમ સિમ્પલ છે કે કેમ ભારતમાં નક્સલવાદ જબરદસ્ત ફેલાયો.
એનું આપણે રીઝન ગણ્યું. અને એક સમય છે કે 2009માં જ્યારે મનમોહનસિંહજી પ્રધાનમંત્રી બન્યા એ વખતે એમણે કીધું કે ભારતમાં બાહ્ય સુરક્ષા ચીન પાકિસ્તાન તો દૂરનો મુદ્દો છે, આંતરિક સુરક્ષાનો જ એટલો મોટો મુદ્દો છે કે ભારતના 650માંથી 200 જિલ્લા નક્સલવાદ પ્રભાવિત છે. ભારતની વચ્ચોવચ્ચ છે રેડ કોરિડોર. ઓકે, જ્યાં આગળ રેડ કોરિડોરમાં ઘણી જગ્યાએ સરકાર પણ નથી જઈ શકતી. કોમ્યુનિસ્ટ પાર્ટી માઓઇસ્ટ નું શાસન છે, એમને કર આપવો પડે છે, જનતા સરકાર ચાલે છે. એટલો ગંભીર મુદ્દો હતો એક વખતે નક્સલવાદ. ત્યારબાદ સરકારે ડ્યુઅલ સ્ટ્રેટેજી, બરાબર, આમાં જો આપણે ભણાવ્યું એટલે બધું યાદ રાખવાનું કે નક્સલવાદ સામે લડવા બંધારણનો ભાગ 10 બી યાદ આવવો જોઈએ, આર્ટિકલ 244. 2 શેડ્યુલ યાદ આવી જોઈએ, જે હમણાં આપણે કમ્પ્લીટ કરી 5, 6. 2 લોઝ જે ભણ્યા એ પણ યાદ આવવા જોઈએ 10 વર્ષના ગેપમાં. 96 પૈસા, 2006 FRA. અને યાદ આવવું જોઈએ કે સરકારે શું સ્ટાર્ટ કર્યું? ડ્યુઅલ સ્ટ્રેટેજી. બરાબર છે, 2 શેડ્યુલ, 2 લો, ડ્યુઅલ સ્ટ્રેટેજી. કે સૌથી પહેલા નક્સલ પ્રભાવિત વિસ્તારો ની અંદર ગમે તેમ કરીને, ઓકે, એક જિલ્લો પકડ્યો, અહીંયાથી સ્ટાર્ટ કર્યું, ગમે તેમ કરીને લો એન્ડ ઓર્ડર, કાનૂન અને વ્યવસ્થાની સ્થાપના કરવાની છે. અને ખૂબ કરંટમાં બી છે આજકાલ, એટલે બી આપણે ભણી રહ્યા છે. અને જેવો વિસ્તાર કંટ્રોલમાં આવે એટલે ત્યાંના જે લોકો છે એનું શું કરવાનું છે? ડેવલપમેન્ટ. બરાબર છે ને? ડેવલપમેન્ટમાં આપણે કીધું એ રીતે સ્કીમ યાદ રાખવાની છે. પીએમ જનમન, બધું ઘરે જઈને પોતાની રીતે જો. પછી મેં કીધું ધરતી આબા, ગ્રામ ઉત્કર્ષ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, આ બધું ચલાવવાનું છે. ઠીક છે, ડેવલપમેન્ટ કરવાનું છે, જેથી નક્સલવાદ માં જતા રહેલા લોકો પણ સરેન્ડર કરે. અને હમણાં તો તમે જોવો છો કે જબરદસ્ત સરેન્ડર પણ કરી રહ્યા છે નક્સલવાદીઓ. ઓકે, હવે છેલ્લે એવું પણ યાદ રાખીએ કે છેલ્લા 20 વર્ષમાં ભારતે આદિવાસીઓને કન્વિન્સ કરવા 2 મોટા પ્રોજેક્ટ, છેલ્લે યાદ રાખીએ 2 મોટા પ્રોજેક્ટ પણ બંધ કરી નાખ્યા. જેમ કે મેં વચ્ચે પણ કીધું હતું, તો એ બધું ઇકોનોમીનો બેઝ છે કે અત્યારમાં આખા ભારતમાં સૌથી મહત્વનું શું છે? FDI. ઓકે, કે જે વિદેશી રોકાણ આવે છે એટલે દેશની ઇકોનોમી આગળ વધે છે. FDI, પ્રત્યક્ષ વિદેશી રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એક વખતનું બહુ જ મોટું FDI હતું કે ઓડિશાના જગદીશપુર જિલ્લામાં પોક્સો કંપનીએ પોસ્કો કંપનીએ ભારતનું સૌથી મોટું FDI ઘોષિત કર્યું હતું. પોસ્કો કંપની છે સાઉથ કોરિયાની સ્ટીલ ટાઇકૂન કંપની, બરાબર છે, પોહાંગ સ્ટીલ કોર્પોરેશન, પોસ્કો. અને પોસ્કો કંપનીના પ્લાન્ટ આખા ભારતમાં છે. અહીંયા સાણંદમાં જોઈએ પોસ્કોનો પ્લાન્ટ તો ખ્યાલ આવે કે એનું કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ હશે આ ઓડિશામાં. પણ ત્યાંના લોકોએ વિરોધ કર્યો કે અમારે આ પ્લાન્ટ નથી જોઈતો, અને ભારત સરકારે FDI પણ જવા દીધું હતું આદિવાસીઓને કન્વિન્સ કરવા. સેમ ઓડિશામાં જ
નિયમગીરી પહાડીઓ આવેલી છે? પેલા તો ઓડિશામાં જ્યોગ્રાફીમાં આવે કે કઈ પર્વતમાળા આવેલી છે? શું આવે છે ઓડિશામાં? આ બાજુ તટીય મેદાનોનું પણ એ જ નામ અને આ બાજુ પર્વતમાળાનું પણ એ જ નામ. નોર્ધન સિરકાર ગુજરાતીમાં કહેવાય છે ઉત્તરી સરકારની પર્વતમાળા. ઉત્તરી સરકારની પર્વતમાળાનું સૌથી મોટું શિખર કયું છે? મહેન્દ્રગીરી. બરાબર, એમસીક્યુ યાદ રાખીએ. અને એ જ રીતે ઓડિશામાં છે નિયમગીરી પહાડીઓ, જેની નીચે છુપાયેલો છે બોક્સાઇટનો ખજાનો. અને એક સમયે વેદાંતા કંપની ને આ નિયમગીરીની પહાડીઓ મળી હતી. ઓકે, વેદાંતા કંપનીને. વેદાંતા કંપની આખું ફ્રન્ટ પેજ ભરી ભરીને એડવર્ટાઇઝ આવતી હોય છે. કોની છે? અનિલ અગ્રવાલ. બિહારના નાનકડા ગામથી અનિલ અગ્રવાલ નીકળ્યા હતા. આખા સાઉથ આફ્રિકાની માઇન્સ ઉપર એમનો કંટ્રોલ છે. અને વેદાંતા કંપની ક્યાં આગળ લિસ્ટેડ છે? લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. અને એમને મળ્યો હતો આ નિયમગીરી પહાડીનો વિસ્તાર બોક્સાઇટના માઇનિંગ માટે. એમાંથી બનશે એલ્યુમિનિયમ. અને ત્યાંના નિયમગીરી પહાડીઓમાં રહેતા ડોંગરિયા કોંડ ટ્રાઇબ્સને જે આ પહાડીઓને ભગવાનની જેમ પૂછતી હતી, એમણે કીધું કે નહીં, અમારે આ વિસ્તારમાં પ્રોજેક્ટ નથી જોઈતો. તો ભારત સરકારે આ બીજો પ્રોજેક્ટ પણ આજથી 12-13 વર્ષ પહેલા કેન્સલ કર્યો હતો. બરાબર છે. નક્સલવાદ સામેની લડાઈ જે ચાલી રહી છે, ઘણા બધા પ્રોજેક્ટો ભારત સરકારે કેન્સલ કર્યા છે. 2 કાનૂન, 2 અનુસૂચિઓ લાગુ કરવી, ઘણું બધું થઈ રહ્યું છે. ઓર છેલ્લે મીન્સ રિલેટેડ આપણે ખાલી યાદ રાખીએ કે એવું પણ ગણાય છે કે નક્સલવાદ સામે જે લડાઈ ચાલતી હતી, છેલ્લો મુદ્દો ક્યાર સુધી સમાપ્ત કરવાનું ટાર્ગેટ છે ભારત સરકારનું? 2026. બરાબર, નેક્સ્ટ યર છે ટાર્ગેટ સમાપ્ત કરવાનું ભારતમાંથી. એના માટે બહુ પહેલા બન્યું હતું વર્ગીસિય ઝાઝા કમિશન. ઓકે, આજે ભણાવ્યું એનું થોડું જેને ખ્યાલ આવ્યો હોય એને ક્રક્સ છે. વર્ગીસિય ઝાઝા કમિશન એ કીધું હતું કે નક્સલવાદ અગર દૂર કરવો હોય તો અનુસૂચિ 5 જે આપણે ભણ્યા ના રાજ્યોમાં વધારે સારી વ્યવસ્થા શેમાં છે? અનુસૂચિ 6 માં ઓટોનોમસ કાઉન્સિલ. અનુસૂચિ 5 ના રાજ્યોમાં અનુસૂચિ 6 જેવી વ્યવસ્થા થવી જોઈએ. ઓકે, બરાબર છે. કારણ કે આ વ્યવસ્થા સારી છે. આપણે ભણ્યા એમની પાસે કામ કરવાની સ્વાયત્તા છે. ઓકે, ઓટોનોમી છે અનુસૂચિ 6 માં. અનુસૂચિ 6 2-3 કારણથી મેં ડિટેલમાં એટલે ભણાવી કારણ કે 2-3 કારણથી એક કરંટમાં છે. બીજા કયા કારણથી શેડ્યુલ 6 કરંટમાં આવતી હોય છે વારંવાર? ખૂબ કરંટમાં છે શેડ્યુલ 6. કયા કારણથી? ફ્રન્ટ પેજ પર આવે છે ન્યૂઝપેપરના. કયા મુદ્દા ઉપર? કે 5 ઓગસ્ટ 2019 ના દિવસે જમ્મુ કાશ્મીર રાજ્યના બદલે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. જમ્મુ કાશ્મીર વિથ લેજિસ્લેચર. ઓકે, જેની ગયા વર્ષે પહેલી વાર ચૂંટણી થઈ વિધાનસભાની. લડાખ વિધાઉટ લેજિસ્લેચર, લડાખ ધારાસભા વગર બન્યું છે. જમ્મુ કાશ્મીર ની અંદર માંગ શું ચાલે છે? રાજ્યનો દરજ્જો ફરી આપો.
ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશના બદલે રાજ્ય બનાવો. લડાખની અંદર પહેલી માંગ છે કે લડાખને પહેલા તો ભલે યુનિયન ટેરેટરી છે પણ તાત્કાલિક વિધાનસભા બનાવો. આ થઈ ગઈ લડાખના લોકોની પહેલી માંગ. બીજી માંગ છે કે રાજ્યનો દરજ્જો આપો. અને ત્રીજી માંગ છે કે આ બધું થાય એની સાથે સાથે લડાખને પણ શેડ્યુલ 6 જેવી વ્યવસ્થા આપો. બરાબર, ખૂબ કરંટમાં છે. આટલી લાંબી જે 3 ઇડિયટ્સ જેમના જીવન પર બન્યું છે એ સોનમ વાંગચુકે આટલી લાંબી લડાખના લેહથી લઈને દિલ્હીની પદયાત્રા કરી. એના પછી તેઓ ત્યાં ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા અને લડાખના ઝેનઝીએ ઓકે ત્યાં આગળ હિંસા પણ કરી હતી, જેના કારણે હાલમાં સોનમ વાંગચુકને પણ મૂક્યા છે અટકાયતમાં. બરાબર છે, NSA અંતર્ગત સોનમ વાંગચુક પણ છે અટકાયતમાં. લડાખની પણ માંગ છે કે અમને શેડ્યુલ 6 મુજબનો લાભ તાત્કાલિક આપો. બરાબર છે, એટલે બી આપણે શેડ્યુલ 6 છે એ ડિટેલમાં ભણ્યા. ઠીક છે, નક્સલવાદની થોડી ચર્ચા કરી, બધું એસેમાં લખવા માટેનું મટીરિયલ છે. હવે અને બધા પછી સારા શબ્દો છે, મેં કીધું લેન્ડ રાઇટ્સ ને વગેરે, લેન્ડ ઓનરશિપનો મુદ્દો હતો. એવું પણ કહેવાય છે કે જ્યારે જ્યારે ભારતમાં ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ વિધાઉટ લેન્ડ રાઇટ થઈ, જે આપણો શેડ્યુલ 9 નો ટોપિક છે, વિધાઉટ લેન્ડ રાઇટ થઈ, લેન્ડ રિફોર્મ્સ થઈ, ત્યાં ગ્રીન રિવોલ્યુશનના બદલે શું આવી ગયું? રેડ રિવોલ્યુશન. બરાબર છે, ફરીથી બોલી રહ્યો છું. જ્યારે હરિયાળી ક્રાંતિ ની સાથે જે વિસ્તારમાં જમીન સુધાર ના થયા એ વિસ્તારોમાં લાલ ક્રાંતિ આવી ગઈ, માઓવાદ આવી ગયું, નક્સલવાદ આવી ગયું. ઓકે, હવે